સૂચના માટેનો વિડીયો છે. દરેક વ્યક્તિઓ જેટલા પણ લોકો મહિપતસિંહ ફાઉન્ડેશનમાં લીગલી કામ લઈને આવતા હોય છે, કઈ પણ પ્રકારની મદદ લેવા આવતા હોય છે, કઈ પણ તકલીફ માટે આવે છે, એમના માટેની ખાસ સૂચના છે. કંઈક ઇમરજન્સી હોય છે, કંઈક એવી તકલીફ હોય છે કે ચાલે એવું છે જ નહીં, તો તમારા માટે 24 કલાક દરવાજા ખુલ્લા છે. પોલીસ સ્ટેશન હોય, દવાખાનાની અંદર કઈ હોય કે અથવા અકસ્માત હોય ને એવું લાગતું હોય કે મહિપતસિંહની જરૂર છે જ, મહિપતસિંહ વગર ચાલે એવું નથી, તો 24 કલાક દરવાજા ખુલ્લા છે. પણ એ સિવાય સામાજિક ઝઘડાઓ, સામાજિક મેટરો, પરિવારના ઝઘડાઓ, જમીનની મેટરો, નાની મોટા જે વિવાદો, એ બધી મેટર માટે તમારે જો આવવું હોય તો એ મારી ઓફિસ છે વસો, સવારે 11 થી લઈને બપોરે 2 વાગ્યા સુધી, વસો ચોકડી. ત્યાં જ આવજો. સંકુલમાં કોઈ પણ પ્રકારની મેટર લઈને કાનૂની મદદ માટે, સલાહ સૂચન માટે આવવું નહીં, જેની નોંધ લેવી. રાત્રે 12 વાગે આવો છો ને જયારે દરવાજો ખોલે છે બોલો છો કે જમીનની મેટર છે, તો 24 કલાક એટલા બધા નવરા ના સમજશો કે રાત્રે 12 વાગે કે 1 વાગે તમારા જમીનના ચોપડા કાગળિયામાં જોઈએ. એટલે મહેરબાની કરજો. સેવા કરવા બેઠા છીએ, સેવા કરીએ છીએ, એનો મતલબ એવું નથી કે માણસ 24 કલાક તમારા માટે સેવા કરે. હજી બી કહું છું, ઇમરજન્સી હોય, મેડિકલી કઈ બાબતનું હોય, અકસ્માતનું લગતું હોય, એવું કંઈક હોય તો 24 કલાક મહિપતસિંહ છે. પણ એ સિવાય ફાલતુ મેટર માટે મહેરબાની કરીને રાત્રે 10, 11 વાગે, 12 વાગે, 1 વાગે અથવા સંસ્થાની અંદર સંકુલમાં મહેરબાની કરીને આવશો નહીં. કોઈ પણ પ્રકારની કાનૂની મદદ અથવા લીગલી મેટર માટે તમારે ઓફિસનો સંપર્ક કરવાનો. આપણી ઓફિસ વસો તાલુકાના વસો ચોકડી પર આવેલી છે, જે સવારે 11 થી 2 વાગ્યા સુધી ખુલ્લી છે. એ જ જગ્યાએ કાનૂની મદદ મળશે, બધી સલાહ સૂચન આપીશું, તમારા કેસની લગતી વાતો કરીશું. એ સિવાય સંકુલમાં, વૃદ્ધાશ્રમમાં કઈ પણ પ્રકારની મહેરબાની કરીને મેટર લઈને આવશો. કારણ કે હું કદાચ હોઉં ના આવું, સ્ટાફ હેરાન થાય છે, જે બાળકો હોય છે એ હેરાન થાય છે. એટલે ખાસ સૂચના છે, એવું ના કરવું પડે પછી ઇન્સલ્ટ કરી રાતે કાઢવા પડે. કારણ કે મદદ કરવા જેવું કરીએ જ છે, પણ એનો મતલબ એ નથી કે તમારી ફાલતુની જે વાતો છે એ રાત્રે 2 વાગે કે 1 વાગે સાંભળીએ. એટલે ખાસ સૂચના ધ્યાનમાં લેજો. લીગલી મદદ 11 થી 2 વસો, સંસ્થામાં આવવું નહીં. અને કઈ પણ પ્રકારનું હોય એ ટાઈમ સાચવજો. તમારા સામાજિક ઝઘડા હોય, પ્રશ્ન હોય, જે પણ બાબત હોય એના માટે રાત્રે 2 વાગે કે 1 વાગે આવવાની જરૂર નથી. મહેરબાની કરજો, ઓફિસે જ આવજો. બાકી બધાને જય માતાજી. સો ખાસ આપણા મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 2 ના એક રૂમ માટે તુલસી ફાઉન્ડેશન તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. ડાભી, શું કહેશો? સહયોગ આપવા માટે આવ્યા છો? પેલા તો બધાને રામ રામ, જય માતાજી. હવે શબ્દ તો કશું નથી બાબુ માટે, પણ તમારી કોમેન્ટ નાનું અદ્ભુત હોય છે તમારી. નાનું એવું યોગદાન આપી રહ્યા છે એક રૂમ માટે. તો તુલસી ફાઉન્ડેશન તરફથી 5,51,000 રૂપિયા આપણા મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત જે ગુજરાતનું નહીં પણ ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ જે બની ગયું છે, એની એક રૂમ માટેનું યોગદાન ભાઈ તરફથી પ્રાપ્ત થયું છે. સો જિગ્નેશભાઈ અને આખી તુલસી ફાઉન્ડેશનની ટીમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આપનો સહયોગ એક એવી રૂમ જ્યાં 8 થી 10 લોકોને રહેવાનું મળવાનું છે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ.